હેલો VNSU ના બીકોમ ના વિદ્યાર્થી મિત્રો કેમ છો? હું છું કુણાલ સર. ચાણક્ય કોમર્સમાં આપનું સ્વાગત કરું છું. ક્યાં? ચાણક્ય કોમર્સ ક્લાસીસ પર. આપણે જોવાના છે FY બીકોમ સેમ 1 નું એકાઉન્ટ. ચેપ્ટરનું નામ છે ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર. ચેપ્ટરની શરૂઆત કરીએ તે પહેલા દરેક સેમ 1 ના વિદ્યાર્થી મિત્રોને શુભકામના કે ધોરણ 12 સૌથી ખતરનાક બોર્ડની પરીક્ષાનું પિક્ચર પૂરું કરીને કોલેજમાં આવી ગયા. કોલેજ એ મજાની છે. ઓકે, સ્કૂલમાં 12 વર્ષમાં જે મજા નહીં આવે તમને 4 વર્ષમાં એનાથી વિશેષ મજા આવવાની છે. ગોલ્ડન પીરિયડ ઓફ લાઈફ કોલેજ કહેવાય છે. કોલેજમાં જેટલી મજા આવે એટલી જિંદગીમાં કશે કોઈ સમય મજા આવવાની નથી. અને શું કહેવાય? ગોલ્ડન પીરિયડ ઓફ લાઈફ, સુવર્ણકાળ. તો તમારા સુવર્ણકાળની શરૂઆત થઈ ગઈ છે. કોલેજમાં તમે ભણતા હશો, તમારા વિશે તમને ખબર જ છે કે અકાઉન્ટ, સ્ટેટ, ઇકોનોમિક્સ, BA, બેન્કિંગ, BKS છે ને. તો અંગ્રેજી ગુજરાત તમારો જે હોય તે પછી બેમાંથી એક ગુજરાતી પણ હોઈ શકે. તમે જે પસંદ કર્યું હોય તે આપણે અકાઉન્ટન્સીનો અભ્યાસ આ ચેનલ પર આપણે કરવાના છે. ઓકે, તો પહેલું ચેપ્ટરનું નામ છે ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર. એ પહેલા થોડું આપણે યાદ કરીએ કે તમે ધોરણ 12માં અને 11માં શું શીખીને આવ્યા છો. તો તમે ધોરણ 11માં એકાંકી પેઢી એટલે કે એક વ્યક્તિ હોય, પોતે માલિક હોય, પોતે ધંધો કરતો હોય, નફો બધો પોતાનો, ખોટ બધી પોતાની, આ પ્રમાણે ધંધો કર્યો હોય. પછી એકલા માણસથી બધે પહોંચી નહીં વળાય, બુદ્ધિ ક્ષમતા ઓછી પડે, માણસ જરૂર પડે તો બિચારો ક્યાં આવે? ભાગીદારી પેઢીમાં આવે. ભાગીદારી પેઢીમાં મજા નહીં આવે તો શામાં આવે? કંપનીમાં આવે. કંપનીમાં મજા આવે તો આપણે કંપનીની વાત કરવાના છે. કંપનીમાં ખરેખર બહુ મજા આવવાની છે. કેમ મજા આવવાની છે એ પણ આપણે જોશું. તો આપણું જે નામ છે ચેપ્ટરનું, એ નામ છે ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર. એટલે કે પેઢી પોતાનો ધંધો કંપની વાળા શું કરવાની છે? વેચવાની છે. તમને દરેકને ખ્યાલ છે કે આપણે કોઈ વસ્તુ વેચીએ કે ખરીદીએ તો વચ્ચે કઈ કિંમત નક્કી થાય? ખરીદ કિંમત. કઈ કિંમત આવે? ખરીદ કિંમત. તો આપણે ખરીદ કિંમત નક્કી કરવાની છે. શું નક્કી કરવાની છે? ખરીદ કિંમત. કેમ નક્કી કરવાની? પેઢી અને કંપની કઈ માસીભાઈના છોકરા જ નથી કે આવો પેઢી વાળા આવે, કંપની વાળા ભેગા થાય. અહીંયા તમારી આ પેઢી છે અને આ કંપની છે. કંપની વાળા આવે, પેઢીને મસ્ત મજાનો તિલક કરે અને કહી દે કે તારી પેઢી આજથી મારી કંપની થઈ ગઈ છે. આવું થાય? નહીં થાય ને. એ લોકો તો પેઢી પોતાનો ધંધો વેચવાની છે અથવા તો એને કંપનીમાં રૂપાંતર કરવાની છે. તો એના માટે શું નક્કી કરવું પડે? ખરીદ કિંમત. કંકુ ચોખરાને તિલક કરીને ચાલો આજથી તારી પેઢી મારી કંપની, એવું થાય? નહીં થાય ને. તો આપણે ખરીદ કિંમતની વાત કરવાના છે. તો આ ચેપ્ટરમાં સૌથી મહત્વનો ટોપિક છે ખરીદ કિંમત. શું ટોપિકમાં છે? ખરીદ કિંમત. તો ખરીદ કિંમતની બે પદ્ધતિઓ છે, એની ચર્ચા આપણે કરીશું. એક ચોખ્ખી મિલકત છે અને બીજું છે અવેજની પદ્ધતિ. હવે અવેજ કોને કહેવાય? તો તમે ધોરણ 12માં ભાગ 2 આખો શીખીને આવ્યા. પહેલા ચેપ્ટરમાં હતું શેરનું મૂલ્યાંકન હતું ને, જેમાં તમે આમનોન લખી, શેરની 8 લખી, 10 લખી, જે લખી હોય તે, બાકી હપ્તો આવતો હતો. નંબર 2 શીખા તમે ડિબેન્ચરના હિસાબ. તો ઇક્વિટીના અને ડિબેન્ચરના હિસાબ શીખીને આવ્યા. તો આ ડિબેન્ચર, ઇક્વિટી એ બધું કંપની માટે શું કહેવાય? અવેજ કહેવાય. કંપનીના શું કહેવાય? અવેજ. તે તમને પેઢીને આપવાના. કોને આપવાના છે? પેઢીને. શું શું આપે પેઢી વાળા તે જો કંપની, આ કંપની પેઢીને આપે તે એક તો કંપનીના ઇક્વિટી શેર આપે, પ્રેફરન્સ શેર આપે, ડિબેન્ચર આપે અને પોતાના ખિસ્સામાંથી બંધ થઈ ગયેલી 2000 રૂપિયા નોટ પણ તમને આપવાના. તમે લઈ લેવ ને 2000 રૂપિયા નોટ જે બંધ થઈ ગઈ છે એ તમને કંપની આપે, તમે લઈ લો, પોતાના ખિસ્સા મૂકી દેવ? નહીં ચાલે. કહી દે ને કે નોટ મને જોઈએ 500 રૂપિયાની, 100 રૂપિયા ચાલશે, પણ તું મને 2000 રૂપિયા નોટ આપે અને મને ચૂનો લગાડે તે ચાલવાનું નથી. એટલે કંપની વાળા એને રોકડા આપશે, ઇક્વિટી આપશે. આ શું છે? બધું અવેજ છે. શું છે? આ અવેજ થવાનું છે. તો આ બધાને આપણે અવેજ કહેવાના. શું કહેવાના છે? અવેજ. કંપની ઇક્વિટી શેર આપવાની છે, પ્રેફરન્સ શેર આપવાની છે, ડિબેન્ચર રોકડા આપવાની છે. કોને આપવાની છે? પેઢીને આપવાની છે. શા માટે આપે? પેઢી પોતાનો ધંધો કંપનીને વેચતી છે એટલે બદલામાં કઈ તો આપવું પડે ને, બદલામાં બદલો કહેવાય. તો પેઢી કંપનીને શું આપશે? તો
પેઢી પર જે મિલકત અને જે દેવા છે એ કંપનીને આપી દેશે, બરાબર. અથવા કંપની નક્કી કરે કે મારે આ મિલકતને દેવું લેવું તારું છે તો એટલું જ લેવાની છે કંપની, બાકીનું બધું સ્વીકારતી નથી. તો સૌપ્રથમ તો આપણે ખરીદ કિંમતની વાત કરીએ. બે પદ્ધતિ છે તો આપણે જોઈએ. એમાં તો સૌપ્રથમ ખરીદ કિંમતની વાત કરવાના છે. ખરીદ કિંમતની કેટલી પદ્ધતિ છે? બે. એક ચોખ્ખી મિલકત છે અને બીજું છે અવેજ પદ્ધતિ. બે પદ્ધતિ મુજબ આપણે ખરીદ કિંમત શોધવી પડે. આ શું છે? આપણું ટ્રેલર છે. ટ્રેલર જેવું જ આવવાનું છે. આખું મૂવી આપણે જોવાના નથી. પણ કેટલી પદ્ધતિ છે? બે. અવેજ અને ચોખ્ખી મિલકતની પદ્ધતિ. અવેજ વિશે આપણે જોઈ ગયા. ચોખ્ખી મિલકત તમે શીખીને આવ્યા છો. શું શીખ્યા છે ધોરણ 12 માં? ચોખ્ખી મિલકત એટલે કુલ મિલકત માઇનસ કુલ દેવા. શીખ્યા છો ને? પણ તમારે યાદ રાખવાનું છે કે કંપની જે મિલકત કે દેવું સ્વીકારે તેને તમારે ચોખ્ખી મિલકતમાં ધ્યાનમાં લેવાનું છે. આ બાબત ખાસ યાદ રાખજો. ત્યાર પછી ચર્ચા કરીએ તો તમારે જે દાખલા ગણવાના છે તે તમારે માત્ર પેઢીના ચોપડે તમારે ખાતા બનાવવાનું છે. કોના ચોપડે બનાવવાનું છે? પેઢીના ચોપડે જરૂરી ખાતા બનાવવાના છે. કોના ચોપડે? પેઢીના ચોપડે. કયા કયા ખાતા આવે એ પણ આપણે જોઈ લઈએ. તો પેઢીના ચોપડે તમે જે શીખ્યા છે તે માલ મિલકત નિકાલ ખાતું. કયું ખાતું આવવાનું છે? માલ મિલકત નિકાલ ખાતું. ધોરણ 12 માં ભાગ 1 માં ચેપ્ટર નંબર 7 યાદ છે? વિસર્જન લખતા ને તમે, માલ મિલકત નિકાલ ખાતું તે જ આવેલું છે. તમે માત્ર આમનો શીખ્યા હશે, દાખલા શીખાય તો વેલ એન્ડ ગુડ. ઓકે. તો માલ મિલકત નિકાલ ખાતું ત્યાર પછી બનાવવાનું છે આપણે ભાગીદારોના મૂડી ખાતા. શું બનાવવાનું છે? ભાગીદારોના મૂડી ખાતા. ત્યાર પછી ત્રીજું ખાતું છે રોકડ ઓબ્લિક બેંક ખાતું. ત્યાર પછી બનાવવાનું આવશે ખરીદનાર કંપનીનું ખાતું. અને ત્યાર પછી અવેજ જે પણ તમને આપે તો અવેજના ખાતા પણ આપણે તૈયાર કરવાના રહેશે. અવેજ આપણે ચર્ચા કરી ગયા. ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર અને રોકડ. શું કહેવાનું છે આપણે? અવેજ કહેવાનું છે. ઓકે. તો આ છે પેઢીના ચોપડે ખાતા બનાવવાના. તે તમને પેઢીના ચોપડે આટલા ખાતા પૂછવાના છે. આમનો પણ તમને એક્ઝામમાં પૂછી શકે. હવે થોડી આપણે ખતરનાક ચર્ચા કરીએ. આપણું જે ચેપ્ટર છે શું નામ છે એનું? ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર. પરીક્ષામાં કેટલા માર્કનું આવે? શું આવે? તમને આઈડિયા છે? નથી ને? તો જો બોર્ડ પર તમે જોઈ શકો કે તમારું પ્રશ્નપત્ર ધોરણ 12 જેવું નથી કે 100 માર્કનું, 50 માર્કનું. કેટલા માર્કનું છે? 50 માર્કનું. 50 માર્કમાં તમને પ્રશ્ન નંબર 1 માં 10 માર્ક દરેકના 2 ગુણ છે. તમને 7 માંથી કોઈ પણ 5 કરવાના આપવાના છે. પ્રશ્ન નંબર 2 જે છે એ તમારા 14 માર્કના 2 દાખલા. કેટલામાં આવવાના છે? 14 માર્કના 2 દાખલા આવવાના છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે. એમાં પણ 14 માર્કના 2 દાખલા. તમારે 2 માંથી કોઈ પણ એક પસંદ કરવાનું. પ્રશ્ન નંબર 4 તમારી થિયરી 12 માર્કની રહેવાની છે. તમારે કોઈ પણ 3 લખવાની જે 4 માર્કની છે. હવે તમે જો આ ચેપ્ટરમાં તમને 1 અથવા 2 ટૂંકા દાખલા પૂછવાના પ્રશ્ન નંબર 1 માં આવશે જ. એક તો રહેવાનો છે, બીજો પૂછે તમારું સદભાગ્ય. એક દાખલો 14 માર્ક પ્રશ્ન 2 માં હશે કાં તો 3 માં હશે. અને 4 માર્કની એક થિયરી. તો આ ચેપ્ટર તમે જો સારી રીતના સમજો તો ટૂંકા પ્રશ્ન 2 પૂછે તો 4, પ્રશ્ન નંબર 2 14 માર્કનો 18 માર્ક થઈ ગયા. પાસ કેટલા માર્કે થવાનો ખબર છે ને તમને કોલેજમાં?
18 માર્કે પાસ થવાનું, 18 માર્ક આવી ગયા. એક જ ચેપ્ટર શીખો તો પણ તમે પાસ થઈ જવાના છો. પરંતુ તમે થિયરી પણ કરો 4 માર્કની તો 4 4 8 અને પેલા 14 22 માર્કનું આ ચેપ્ટર માંથી રહેવાનું છે. એટલે એક જ ચેપ્ટર પણ તમે VNSU માં એક્ઝામમાં પાસ થવા માટે બહુ ચેપ્ટર ઇઝી વસ્તુ છે. પણ તમારે કયા ચેપ્ટર કરવાનું, તમારે કેટલા માર્ક લાવવાના એ પણ તમને ખબર હોવી જોઈએ. તો આ હતું પ્રશ્નપત્રની ચર્ચા. 14 માર્કનો દાખલો જે આવવાના છે, ટૂંકા દાખલા જે આવવાના છે, આપણે પહેલા ચર્ચા કરવાના છે. થિયરી એક્ઝામના અઠવાડિયા પહેલા બધી તમને ચેનલ પર જોવા મળશે. કઈ આવી શકે, શું લખવાનું છે, કેવી પરિભાષા અપનાવી છે લખવા માટે, તે પણ આપણે ચર્ચા કરીશું. ટ્રેલરમાં આપણે થોડું આગળ જઈએ તો ધોરણ 12માં તમે જે શીખીને આવ્યા છો ભાગીદારી પેઢીનો પ્રવેશ, નિવૃત્તિ ને વિસર્જન, ભાગ 1માં 5 6 અને 7 ચેપ્ટર નામ. તો પ્રવેશ, નિવૃત્તિ અને વિસર્જન થોડું વધારે યાદ નહીં કરે, તમે બનાવતા ખાતા યાદ છે? પુનઃ મૂલ્યાંકન બનાવતા, ભાગીદારના મૂડી ખાતા, રોકડા બ્લેક બેંક ખાતું અને પ્રવેશ બાદનું પાગોતરું. પેલામાં શું હતું? નિવૃત્તિ બાદનું પાગોતરું. તો તમે જે પ્રવેશમાં શીખીને આવ્યા છો ત્યાગ, આમાં શીખા છો નિવૃત્તિમાં લાભ ગણવાનો, અને વિસર્જનમાં તમે ધંધો બંધ કરીને બધી આમનોંધ લખીને ખાતા શીખા છો. તો દરેકને સૂત્ર ખબર હતું લાભનું? લાભ એટલે નવો ભાગ માઇનસ જૂનો ભાગ. પણ આજ કેમ અપનાવ્યા સૂત્રમાં? જૂનો માઇનસ નવો કેમ નહીં લખ્યું? તો લાભ કોને કહેવાય તમને ખબર છે? તમારી મમ્મી તમને પહેલા 5 રોટલી આપતી હતી જમવા માટે, હવે તમારી મમ્મી તમને 10 રોટલી આપે. આ જૂની છે બિચારી, આ નવી છે, તો 5 રોટલી તમને નવી મળે, વધારાની. એટલે કે લાભ એટલે નવો ભાગ માઇનસ જૂનો ભાગ. આવું સૂત્ર હતું. પાટિયા બેસાડે તો મૂર્ખ વ્યક્તિ કહેવાય. મોડે કોણ કરે? સમજીને કરવાનું હોય કે નવો માઇનસ જૂનો ભાગ એટલે કોણ આવે? કોણ આવે? લાભ આવે ને. ત્યાગની વાત કરો. ત્યાગ એટલે આના કરતા ઊંધું. પહેલા તમારી મમ્મી તમને 10 રોટલી આપતી હતી, હવે કેટલી આપે? માત્ર 5 રોટલી. તો 5 તમને નથી આપતી જમવા માટે, ઓછી કરી નાખી. એ તમારા માટે શું કહેવાય? ત્યાગ કહેવાય. લાભ અને ત્યાગ તમારા માટે ઈઝી વસ્તુ હતું. આ ધોરણ 12 ની થોડી ઝાંખી ઝલક છે. સૂત્ર તમે આ રીતના લખ્યા હશે એવું માની લઉં મેં. એક્ઝામમાં 3 માર્કનો દાખલો તમે ગણ્યો હશે, તમારા સારામાં સારા માર્ક પણ આવ્યા હશે. આપણે ચર્ચા કરતા છે તે કે ચોખ્ખી મિલકત અને અવેજ પદ્ધતિ છે કોના માટે? ખરીદ કિંમત શોધવા માટે. કેટલી પદ્ધતિ છે? અવેજ અને ચોખ્ખી મિલકત. તો ચોખ્ખી મિલકતમાં આપણે લખ્યું છે કે મિલકતને દેવા, પણ આમાં થોડું અલગ આવવાનું છે. જે મિલકત કે દેવું કંપની સ્વીકારે તેને તમારે ધ્યાનમાં રાખવાનું. બાકી બધાને ટાટા વાયબેસી પેઢી તું જાણે ને તારી વાત જાણે, મારે કોઈ લાગતું ઓળખતું બિલકુલ નથી. અવેજમાં કોનો કોનો સમાવેશ થાય જોઈ ગયા છે ને? અવેજ એટલે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર ને રોકડ, 4 વસ્તુનો સરવાળો એટલે શું કહેવાય? અવેજ. કોણ આપે? કંપની આપે. કોને આપે? પેઢીને આપે. શા માટે આપે? પેઢીનો પોતાનો ધંધો ખરીદી લે એટલે. યાદ રહેશે ને આટલું? હવે આપણે ચર્ચા કરીએ આગળ. તો અવેજ પદ્ધતિ કોને કહેવાય, શા માટે કહેવાય? તો તમને ખબર પડે એના માટે થોડું આપણે લખાણ લખ્યું છે કે તમને સમજાય. કારણ કે તમારું મગજ કેવું, મોબાઈલમાં રીલ્સ આવે તેવું. કેવું મગજ ચાલે તમારા લોકોનું? રીલ્સમાં માત્ર 10 સેકન્ડનો જો પછી સ્ક્રોલ કરી નાખો ને. એ ચાલવાનું ભણવામાં બિલકુલ નથી, બરાબર? એ જીવનમાં માત્ર મનોરંજન માટે કામ લાગે. બાકી તમારે જો જીવનમાં પ્રગતિ કરવી હોય તો શાંતિપૂર્વક પગથિયા ચડવાના. જો લીપમાં બેઠા તો અટવાઈ જશો. ઓકે. અવેજ પદ્ધતિમાં જોઈએ તો જ્યારે ભાગીદારી પેઢી નો ધંધો કંપની ખરીદે ત્યારે કંપની ધંધાની ખરીદીના બદલામાં ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર અને રોકડ ઓબ્લિક બેંક ની ચુકવણી કરે તેને શું કહેવાય? અવેજ કહેવાય. શું કહેવાય? અવેજ. તેનો સરવાળો કરો. શું કરો? ઘરવાળો. ઘરવાળો નહીં, શું કરવાનું છે? સરવાળો. સરવાળો કરવાથી જે રકમ મળે તેને અવેજ પદ્ધતિ મુજબ ખરીદ કિંમત શોધી કહેવાય. કહેવાય છે. તો અવેજમાં 4 વસ્તુનો સરવાળો કરવાનો. કોનો કોનો? ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર અને રોકડ. કંપની જેટલા અવેજ આપે એટલા સ્વીકારી લેવાના, નહીં આપે લેવાની કઈ જરૂર નથી. ધારો કે કંપનીની ઈચ્છા હોય કે મારે ઇક્વિટી શેર આપવા છે, પ્રેફરન્સ અને ડિબેન્ચર આપો, રોકડા આપવા
નથી, 3 વસ્તુ લઈ લેવ, પણ અવેજમાં 4 થી વધારે કોઈ 5મી વસ્તુ એડ થવાની નથી. કેટલી થશે? 4. ઇક્વિટી, પ્રેફરન્સ, ડિબેન્ચર, રોકડ. સમજાય આટલું? તો આ તમારી અવેજ પદ્ધતિની માહિતી હતી. હવે આપણે એ શીખવાના છે, ખાતા આપણે જોઈ ગયા. હવે ખરીદ કિંમત શોધવા માટે જે પદ્ધતિ છે ક્યારે કઈ અપનાવી તેની આપણે ચર્ચા કરવી છે. હવે તમને મગજમાં કે ચોખ્ખી મિલકત મુજબ શોધવું કે અવેજ મુજબ શોધવું, તો એના માટે કઈ નિયમ તો હશે ને. તો આપણે નિયમની થોડી ચર્ચા કરીએ. સૌપ્રથમ તો અવેજની વાત કરીએ તો અવેજમાં તમને કંપની ઇક્વિટી શેર આપે, 10 રૂપિયાનો આપે, ₹1,00,000 ઇક્વિટી શેર તમને આપી દે. ચાલ લે ભાઈ, લઈ જા, મારા 1,00,000 ઇક્વિટી શેર 10 રૂપિયાના તને આપું. શાના માટે? ખરીદ કિંમત માટે. બરાબર. પછી બિચારી પ્રેફરન્સ શેર મૂડીને બી મોકલી આપે તમારી પર, લઈ જા ભાઈ, લઈ જા, 100 રૂપિયાની છે, સંખ્યા એની 10,000. તમને ડિબેન્ચર પણ આપે, બહુ ખુશ થઈ જાય, ચાલ લઈ જા, 100 રૂપિયાના, એ પણ તમને આપી દે. કેટલા? 5,000. અને કે બાકીના તને શું આપા? રોકડા. શું આપા? બાકીના રોકડા આપા. તો બાકીના શબ્દનો જ્યારે પણ ઉલ્લેખ આવે ત્યારે અવેજ પદ્ધતિ મુજબ ખરીદ કિંમત શોધાતી નથી. ત્યારે ચોખ્ખી મિલકતનો ઉપયોગ કરવાનો. ક્યારે? બાકી. બાકી તમને ઇક્વિટીમાં પણ આપી શકે, પ્રેફરન્સમાં આપી શકે. શબ્દ શું હોય? બાકીની રકમ રોકડમાં, અથવા તો બાકીની રકમ પ્રેફરન્સ શેરમાં, અથવા તો બાકીની રકમ રોકડમાં, ઇક્વિટીમાં કે ડિબેન્ચરમાં. બાકી શબ્દ દેખાય તો અવેજ પદ્ધતિ મુજબ ખરીદ કિંમત શોધી શકાતી બિલકુલ નથી. કઈ પદ્ધતિ આવે ત્યારે? ચોખ્ખી મિલકત. પહેલી પસંદગી કોને આપવાની? અવેજ પદ્ધતિને. યાદ રહેશે. અવેજ પદ્ધતિમાં 4 વસ્તુ છે, નવી આવવાની નથી, ઓછું આવી શકે, વધવાની નથી. યાદ રાખજો. આ તમારો એક શેરનો ભાવ છે અને આ તમારી સંખ્યા છે. આ બે વચ્ચેના સમન્વયનો ગુણાકાર તમે જે કરો તો અહીંયા બિચારા 10,00,000 જે થાય ને, એ 10,00,000 રૂપિયા શું કહેવાય? ઇક્વિટી શેર મૂડી. શું કહેવાય? ઇક્વિટી શેર મૂડી. તમે શીખીને આવ્યા ધોરણ 12માં, તે જ છે. નઈ બાટલીમાં જૂનો દારૂ છે. ઓકે. તો આપણે એની વધારે ચર્ચા કરતા નથી. ટ્રેલરમાં મજા આવતી હોય તો ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રને પણ લિંક મોકલી આપજો, શેર કરી દો વિડીયો, કારણ કે પાસ થવું, સારા માર્ક લાવે એને પણ છે અને તમારે બી છે. અને બીજાના ભલામાં આપણું ભલું થતું છે, એટલે બીજાના ભલાઈમાં તમારા વિડીયો તમારા મિત્રને અવશ્ય મોકલવો. તો આપણે ચર્ચા કરીએ આગળ. ચોખ્ખી મિલકતની. તો ચોખ્ખી મિલકતનું સૂત્ર આપણે જોઈ ગયા છે. કુલ મિલકત માઇનસ કુલ દેવા. કે પેઢીની જે પણ મિલકતને દેવા છે કંપની બિચારી શું કરવાની છે? લેવાની છે. શા માટે લેવાની છે? કંપની પોતે ધંધો ચાલુ કરવા માંગે તો લે ને પેઢીનો ધંધો પોતાનો. તો હવે તમે જ્યારે શીખશો, ક્યારે? પેઢીનું કંપનીમાં રૂપાંતર થાય ત્યારે. ચોખ્ખી મિલકત તમે લખી શકો કે સ્વીકારેલ મિલકત માઇનસ સ્વીકારેલ દેવા. આ પણ તમે લખી શકો કે કંપની જે મિલકત કે દેવું સ્વીકારે તેને તમારે ધ્યાનમાં રાખવાનું છે. એટલે ચોખ્ખી મિલકતમાં નિયમો છે. શું છે? નિયમો. પહેલો નિયમ એ છે કે કંપની જે મિલકત કે દેવું સ્વીકારે તેને ધ્યાનમાં લઈને ચોખ્ખી મિલકતમાં આંકડા છાપવાના, આવું કહેવા માંગે. બરાબર. પછી પાકા સરામાં છે અદ્રશ્ય મિલકત આપી છે, અવાસ્તવિક મિલકત આપી, તેને આપણે ધ્યાનમાં લેવાનું બિલકુલ નથી. ઓકે. અને જેની બજાર કિંમત આપી તેની બજાર કિંમત, બાકીનાની ચોપડે કિંમત. ચોપડે કિંમત ગણો ત્યારે ઘસારા ફંડ બાદ કરવાનું રહેશે. ઓકે. અને જે સીધી નવી કિંમત આપી બેઠું જ છાપી દેવાનું છે. આ આપણું ટ્રેલર છે. શું છે આ? ટ્રેલર. તો ચોખ્ખી મિલકતમાં આપણે 4-5 નિયમ જોઈ ગયા છે, તમારે આટલું યાદ રાખવાનું છે. પછી ખાતા બનાવો
તો એના માટે પણ તમારે અલગ નિયમ છે, પણ સૌપ્રથમ તમારે ખરીદ કિંમત શોધવાની છે. ખરીદ કિંમતની જે આમ નોંધ આવે એ પણ આપણે ચર્ચા કરીશું દાખલામાં સીધી, બરાબર છે. હવે આપણે ચર્ચા કરીએ કે તમારે દાખલો જ્યારે ગણવાનો થાય, ખરીદ કિંમત તમારી શોધાઈ જાય પછી તમારે આ 10 નિયમ ફોલો કરવાના. હું તો એવું માનું કે તમે જ્યારે દાળ ભાત જમવા બેસો તો પહેલા તો દાળ ભાત આવ્યું ક્યાંથી આવ્યું તમને ખબર છે? જમીનમાં બધું ઊંઘવું છે, બજારમાં ગયું ના ને તે કહીને બધું તમારા પર આવ્યું ને, રસોડામાં બધું રંધાઈને. તો આ એ જ પ્રોસેસ છે કે તમારે કોઈ પણ દાખલો ગણવો તમને સ્ટેપ ખબર હોવા જોઈએ. કેમ સ્ટેપ ખબર હોવા જોઈએ? તમે કોઈ કપડા સીરમ દરજી પર જાઓ તો પેલા તમને કાપડ પસંદ આવવું જોઈએ, એમ તમે માપ આપો, પછી કટિંગ કરે, સીવણ કરે, પછી તમારા કપડા તૈયાર થાય. તે પ્રમાણે જ આ સ્ટેપ છે. જો તમે સ્ટેપને ફોલો નહીં કરો તો તમારો દાખલો ગણાવો સાચો જવાની અને સાચો ગણાય એની સંભાવના ઘટવાની છે. વધે ક્યારે? તો તમે બધું નીતિ નિયમનું પાલન કરો ત્યારે. સવારે રોજ પહેલા બ્રશ કર્યા વગર ખાઈ લેવાનું, પછી બ્રશ કરવાનું, પછી નાહવા જવાનું અને પછી ઊંઘી જવાનું. કોઈ ધંધો કરતો નથી. બધા નિયમ છે ને ક્રમ, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. આવું તમને કોણ કહી ગયેલું છે? વિવેકાનંદ કહી ગયા છે ને. શા માટે કહી ગયા હતા? ઓછું જીવવા માટે. તમને બધાને ખબર છે કે વિવેકાનંદ કેટલા વર્ષ જીવો છે? કેટલા વર્ષ જીવો છે? 30-40 ની વચ્ચે એમનો આયુષ્ય છે. મને ચોક્કસ આંકડો ખબર નથી. તમારી પર તમારા ગુરુદેવ છે કયા? ગૂગલ દેવ. ગૂગલ દેવ આવો અને જરાક મને કહો કે સ્વામી વિવેકાનંદ કેટલા વર્ષ જીવા હતા? પૂછી જોજો તમારા ફ્રેન્ડને. કોને? ગૂગલ દેવને. દાખલો ગણવા માટેના સ્ટેપ છે. પહેલું જરૂરી ખાતા આપણે જોઈ ગયા છે, માલ મિલકત નિકાલ ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, રોકડ ઓબ્લિક બેંક, બધા લખીને તૈયાર આપ્યા જ છે. અવેજ મુજબના ખાતા. પછી આપણે શું લખવાનું? બાકી લખવાની. બાકી એટલે કોની? તો મૂડી ખાતાની બાકી મૂડી ખાતામાં લખવાની અને રોકડ ખાતાની બાકી રોકડ ખાતામાં લખવાની. પણ રોકડ ખાતામાં બાકી ક્યારે લખવાની, ક્યારે નહીં લખવાની એના માટે પણ નિયમ છે. એ પણ આપણે દાખલા આવે ત્યારે જોશું. ટ્રેલરમાં કહેવાનું સરપ્રાઈઝ રાખેલું છે એટલે છોડીએ. અનામત તો મૂડી ખાતા વેચી આપવાની. અનામત આપણને ખબર જ છે કઈ કઈ અનામત આવે. તો સામાન્ય અનામત, કારીગર અકસ્માત, વળતર ભંડોળ, રોકાણ વધઘટ ફંડ છે. બધી અનામતો જે છે આપણે મૂડી ખાતા વેચી આપવાની. પણ રોકાણ વધઘટ ફંડને આપણે દીવા તરીકે સ્વીકારવાના છે. એટલે અનામતમાં સામાન્ય અનામત, નફા નુકસાન ખાતાની જમા બાકી અને કારીગર અકસ્માત વળતર ભંડોળ, આ ત્રણેય અનામત આપણે અહીંયા ધ્યાનમાં રાખવાની છે. રોકાણ વધઘટ ફંડ પુષ્પા જેવું ઝૂકી ગયેલું છે. પુષ્પા નહીં ઝૂકે ને, અહીંયા ઝૂકી ગયેલું છે. ઓકે ને, આપણે દેવું સમજવાનું. ત્યાર પછી પાકા શરમમાં આપેલ તમામ મિલકત અને દેવા સૂચના આપી છે તે જ કિંમતે શું કરવાનું? મામીના ઘરમાં છાપી દેવાનું. એટલે કે મિલકત હોય તો ઉધાર બાદ છાપી દેવ, દેવા જમા બાદ છાપી દેવ. પછી ખરીદ કિંમત નોંધવાની છે, વધારાના છુપાને અસર આપવાની છે, અવેશની ફાળવણી કરવાની. પછી બધા ખાતા વારાફરતી બંધ કરવાના. મામી બંધ કરીને મૂડી ખાતે લઈ જાઓ, મૂડી ખાતા બંધ કરી રોકડ ખાતામાં લઈ જાઓ. રોકડ ખાતામાં હાથી પગ નહીં થવા જોઈએ, સેમ ટાટિયા થવા જોઈએ. જો 10 ફૂટ તો 10 ફૂટ, 5 તો 5, 4 તો 4 ફૂટ, પણ લેવલ આવવું જોઈએ, હાથી પગો થવા જોઈએ નહીં. હવે આ બધા સ્ટેપ છે નોટમાં લખી લેવાના, સ્ક્રીનશોટ લઈ લેવાનો અને સ્ક્રીનશોટ લીધા બાદ વાંચવાનો. દાખલો ગણે ત્યારે બધું જ ફોલો થવું જોઈએ. તો આ ચેપ્ટરની આપણે થોડી ઝાંખી ઝલક જોઈ છે. આમનો જે આવવાની છે એ આપણે હમણાં જોવાના જ છે એના નેક્સ્ટ પાર્ટમાં. એટલે આપણું ટ્રેલર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. ઓકે, તો તમને મજા આવી હશે એવું માનીએ, અને મજા નહીં આવી હોય તો મજા લેવી પડશે. કેવી રીતના મજા લેવાની? તો ભાઈ ચેપ્ટરને જો અને થોડું સમજો કે શું કહેવા માંગે છે. દરેક ચેપ્ટરમાં એવું કંઈ ને કંઈ તો હોય જ કે તમને કંઈ શીખવા માંગે. એવું શીખવે કે ભાઈ નાના પાયે ધંધો ચાલતો હોય ને તમારે મોટા પાયે રૂપાંતર કરવું પડે. શામાં? કંપનીમાં. કેમ રૂપાંતર? રૂપાંતર એટલે બદલી કરવાનું. શા માટે? તો તમને ખબર છે કે એકલો માણસ બધે પહોંચી વળતો નથી. માણસના સમૂહમાં બધા કામ કરે. બિચારો અનાજ ઊંઘાડતો હોય તે બધું અનાજ પોતે ખાઈ લેવું કરે? કોઈ દિવસ નહીં ખાય ને, બધાને આપે. વિના સહકાર નહીં ઉદ્ધાર, જેના જેવું જ છે. એટલે આ ચેપ્ટર જે છે એની આપણી આ ટ્રેલરની માહિતી પૂરી કરીએ છીએ. નેક્સ્ટ પાર્ટમાં આપણે ટૂંકા પ્રશ્નો પહેલા જોશું, ત્યાર પછી દાખલા મોટા જોવાના છે.
અને તમને કોઈ દાખલામાં સમજ નહીં પડે અથવા તમારે કોઈ થિયરી જાણવા માંગતા હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો અથવા ઈમેલ પણ કરી શકો છો. ઈમેલ તમને ક્યાં જોવા મળશે? કોમેન્ટ બોક્સમાં જ મૂકવામાં આવશે. ઓકે, ધન્યવાદ. સીતારામ.